હું છેલ્લા 50 વર્ષથી તમારા માટે પ્રાર્થના કરી રહી છું. મારા મિત્ર લુઈસે જ્યારે આ સાંભળ્યું ત્યારે બહુ જ લાગણીશીલ બની ગયો. મારા આ મિત્રને તેના પિતા જુવાન વયે તરછોડીને જતા રહ્યા અને તે તેના દાદા દાદી સાથે રહેતો હતો ત્યારે તેની બાજુના મકાનમાં આ વૃદ્ધ મહિલા કે જેઓ ઈસુને ઓળખનાર વ્યક્તિ હતા અને તેના વિશે તે બધું જાણતા હતા તેઓ તે હતા. લગભગ 50 વર્ષ પછી લુઈસ એક ધંધાકીય કામ અંગે તે ગામમાં આવ્યો અને વિશ્વાસીઓના એક જૂથને તે જણાવી રહ્યો હતો કે હું 30 વર્ષનો થયો ત્યાં સુધી મેં ઈસુનો સ્વીકાર કર્યો નહોતો. તેની આ વાત પૂરી થયા પછી જ્યારે આ મહિલાએ તેને આ વાત કહી ત્યારે તેને વિશ્વાસમાં આવવા માટેની આ વૃદ્ધ મહિલાની સતત પ્રાર્થનાની અસર વિશેની વાતથી બહુ આશ્ચર્ય પામ્યો. હા મિત્રો, પ્રાર્થનાના પરાક્રમને આપણે જાણી શકતા નથી, પરંતુ બાઇબલ આપણને કલોસીઓને પત્ર 4 અધ્યાય 2 કલમમાં સલાહ આપતા જણાવે છે કે પ્રાર્થનામાં ખંતથી મંડ્યા રહો અને તેમાં આભાર સ્તુતિ કરીને જાગૃત રહો. ઘણી બધી વાર આપણે વિચારીએ છીએ કે મારી પાસે પ્રાર્થના કરવાનું દાન નથી. બાઇબલમાં પણ જે આધ્યાત્મિક કૃપાદાનોની યાદી આપી છે તેમાં પ્રાર્થનાનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. કદાચ એટલા માટે કે ઈશ્વર ઈચ્છે છે કે તેઓ આપણા માટે જે કરે છે તે આપણે સમજી શકીએ, માટે વિશ્વાસુપણે પ્રાર્થના કરતા રહીએ. શું તમને બીજાઓની પ્રાર્થનાઓમાંથી ફાયદો થયો છે? જો હા, તો શું તમે આજે કોઈકના માટે પ્રાર્થના કરી?